મિત્રો અંગ્રેજી શીખવાની શરૂઆત કરવા માટે જ્યારે આપણે લિસ્ટ કરવા બેસીએ ને કે કઈ કઈ વસ્તુઓ આવડવી જોઈએ, કઈ કઈ વસ્તુઓનો આપણને ખ્યાલ હોવો જોઈએ, તો એમાં વોકેબ્યુલરી છે એ આવડતી હોવી જોઈએ. તો બીજો પ્રશ્ન એ થાય કે ઇંગ્લિશ ગ્રામર આવડવું કેટલું જરૂરી છે, એ આવડવું જ જોઈએ કે શું છે? તો એનો જવાબ હું તમને દઉં કે જો આપણે પ્યોર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ હોય ને એટલે થોડુંક તો ભાઈ ઇંગ્લિશ ગ્રામર જોઈએ. એનું રીઝન છે કે આપણી આજુબાજુમાં તમે જુઓ તો એવું વાતાવરણ તમને મળશે નહીં ડાયરેક્ટ ઇંગ્લિશનું, તો નથી જરૂર. તમે ફોરેનમાં વયા જાઓ, અત્યારે તો ફોરેનમાં જાઓ તો ખબર જ ન પડે કેવા હું માંગે છે. એટલે થોડુંક ઇંગ્લિશ ગ્રામરની જરૂર હોય તો પડે જ છે. તમને મને બંનેને ખબર, જ્યારે આપણે લિસ્ટ બનાવવા બેસીએ ને કે આ ટોપિક્સ આપણને ખબર હોય છે, એમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતો મતલબ કોઈ ટોપિક હોય તો એ છે 12 કાર્ડ. હવે 12 કાર્ડમાં ઘણી વાર તકલીફ એ પડે છે કે ભાઈ અલગ અલગ કાર્ડ શીખતા હોય તો ડિટેલમાં ખબર પડી જાય, બટ સર ઘણી બધી કોમેન્ટ એવી આવતી હતી કે સર એક એવો લેક્ચર બનાવો કે એમાં બધાય કાર્ડ એક સાથે હોય અને એક એક વાક્ય જો તમે અમને સમજાવો ને તો સાહેબ એક એક સેકન્ડમાં અમને ખબર પડવા માંડે કે અચ્છા આવું સેન્ટેન્સ હોય તો એ આ પ્રમાણે બને. એટલા માટે આજે 12 પ્રકારના કાર્ડ છે, મતલબ આપણે બધા એક સાથે જોવાના છે એક જ લેક્ચરમાં. નાનકડો એવો ટોપિક છે આમ કહેવાય, બરોબર. અને એક એક વાક્ય દ્વારા હું તમને દરેક વસ્તુઓ ક્લિયર કરાવતો જઈશ. બટ હા, જે વાક્યની હું પ્રેક્ટિસ કરાવું એ જ વાક્યની પ્રેક્ટિસ પછી તમારે પ્રોપર વેમાં થવી જોઈએ. એ જ પ્રકારની થશે તો જ આ 12 કાર્ડ છે ને એ સમજાય છે અને આવડશે. તો આજે 12 કાર્ડ યાદ રાખવાની જોરદાર ટ્રીક તમારી સમક્ષ લઈને આવ્યો છું. વિડીયોની અંત સુધી બન્યા રહેશો એટલે તમામ પ્રકારના કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે. કારણ કે 12 કાર્ડ એક સાથે આવે ને એટલે ખબર પડે કે કેવા કેવા કાર્ડમાં કેવા કેવા પ્રકારના વાક્યો બને. તો શરૂઆત કરી દઈએ મિત્રો. મારું નામ વિજય નાકિયા, તમને બધાને ઓળખો જ છો, મને બધા કે ભાઈ આ વિજય નાકિયા છે. તો સૌથી પહેલા આ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા આપણે આ વિડીયો પર 2000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે. કારણ કે આ વિડીયો બનાવવા માટે મેં ઘણી બધી તમારા માટે મહેનત કરેલી છે. એકદમ ડિટેલમાં, એકદમ આમ કહેવાય ને આમ મૂળિયાથી અંગ્રેજી શીખવાડવાની શરૂઆત, 12 કાર્ડ શીખડાવવાની શરૂઆત આ લેક્ચરમાં મેં તમને આપેલી છે. તો સરસ મજાની રીતે એક વખત લાઇકનું બટન દબાવી દેજો. અને હજી સુધી ચેનલમાં આવ્યા છો અને સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. અને મિત્રો એક કાંઈ નહીં તો એક કોમેન્ટ બોક્સમાં લાલ કલરનું હાટડું એટલે કે દિલડું છે એ મૂકી દેશો તો પણ મને આનંદ થશે. તો કે શરૂઆત કરીએ આજના આ મસ્ત મજાના લેક્ચરની. હવે એક પણ પ્રકારનો કાર્ડ ભૂલાય તો તમે મને કહેજો. સૌથી પહેલા સાહેબ જેટલા પણ વર્તમાન કાર્ડ છે, બરોબર છે, એ મતલબ 4 વર્તમાન કાળ હોય, એવી જ રીતના 4 ભૂતકાળ હશે ને એવી રીતના 4 ભવિષ્ય કાળ હશે. એટલે ટોટલ થઈ ગયા 4 તારીને 12. રેડી? તો એ 12 કાર્ડ આપણે જોવા જઈ રહ્યા છીએ, બરોબર છે. ખુરશીઓની પેટીઓ બાંધી લેજો કારણ કે હવે આપણું મતલબ કે અંગ્રેજી શીખડાવવાનું પ્લાન છે એ ઉપડે છે, બરોબર છે. ચલો તો શરૂઆત કરીએ. વર્તમાન સાહેબ 4 વર્તમાન છે, તમને મને બંનેને ખબર છે. એમાં સૌથી પહેલા આવે સાદો વર્તમાન કાળ. રેડી? એટલે શું આવશે? સાદો વર્તમાન કાળ. સાહેબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, બધાય વાક્યની થોડી થોડી ઇન્ફોર્મેશન આપતો જાય. મતલબ જે ક્રિયાઓ તમે વારંવાર કરો છો, જે ક્રિયાઓ તમે ઘણી બધી વાર કરો છો, જે ક્રિયાઓ તમે હર હંમેશની માટે કરો છો, એવી જ ક્રિયાઓ દર્શાવવા માટે સિમ્પલ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય. તો એના વાક્યો બનાવવા માટે સાહેબ તમને મને બંનેની ખબર છે કે કઈ રીતે એ વાક્યો બનતા હોય છે. માની લ્યો કે આપણે એમ કેવું હોય કે હું મૂવી જોઉં છું, તો હું મૂવી જોઉં છું એટલે અત્યારે જોઈ રહ્યો છું, તો એના માટે તમે વાક્ય બનાવી શકો આઈ વોચ, બરોબર. અને જે ક્રિયા ચાલુ હોય એના માટે ચાલુ વર્તમાન કાળ આપણે સમજાવીશ. 4 વર્તમાન એક સાથે, પછી 4 ભૂતકાળ એક સાથે, પછી 4 ભવિષ્યકાળ એક સાથે આપણે શીખશું. તો સિમ્પલ છે. કઈ હું કહું હું મૂવી જોઉં છું તો સિમ્પલ આઈ વોચ અ મૂવી. શું થશે? આઈ વોચ અ મૂવી, હું મૂવી જોઉં છું. હવે સિમ્પલ છે. હવે આના જો એક વાક્ય મેં શીખડાવ્યું, હવે કેટલા વાક્ય બનાવવાના કે ભાઈ ગમે તમે કોઈ પણ ક્રિયાપદ લઈ લો. માની લો કે હું તમારા માટે લડું છું, હું તમારા માટે લડું છું તો શું થશે? આઈ ફાઇટ. શું થશે? આઈ ફાઇટ ફોર યુ. આઈ ફાઇટ ફોર યુ, હું તમારા માટે લડું છું. હું દર વર્ષે દિવાળી ઉજવું છું તો આઈ ઉજવવું એટલે સેલિબ્રેટ. કરતાની બાજુ સીધું ક્રિયાપદ આઈ સેલિબ્રેટ દિવાળી એવરી યર. હું હંમેશા રાજકોટ જાઉં છું. આઈ ઓલવેઝ ગો ટુ રાજકોટ. અમે દરરોજ ચા પીએ છીએ. વી ડ્રિંક ટી એવરી ડે. મતલબ જે ક્રિયાઓ વારંવાર થાય છે એવી ક્રિયાઓને કર્તાની બાજુ સીધું ક્રિયાપદ મૂકવાનું. રેડી? ચલો હવે એના પછી સાહેબ ચાલુ વર્તમાન કાળ હોય. શું હોય? ચાલુ વર્તમાન કાળ. સર ચાલુ વર્તમાન
વર્તમાનમાં ચાલુ, ચાલુ વર્તમાન, વર્તમાનમાં ચાલુ, આટલી ખબર પડી ગઈ. કોઈ ક્રિયા વર્તમાનમાં એકદમ એક સમયે થઈ રહી છે એના માટે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય. તો હવે એના માટે હું અત્યારે મૂવી જોઈ રહ્યો છું. જોજો, એકનું એક વાક્ય આપણે લઈ એટલે ખબર પડે. હું અત્યારે મૂવી જોઈ રહ્યો છું, તો એના માટેનું વાક્ય થશે આઈ એમ વોચિંગ. શું થશે? આઈ એમ વોચિંગ અ મૂવી. અ મૂવી. હું મૂવી જોઈ રહ્યો. હું તમારા માટે અત્યારે લડી રહ્યો છું. અત્યારે એટલે તમે અહીં નાવ લખી શકો, બરોબર છે? નાવ. હું તમારા માટે લડી રહ્યો છું અત્યારે. અત્યારે મતલબ એ ક્રિયા અત્યારે ચાલુ જ હોય, બરોબર છે? તો શું થશે? આઈ એમ ફાઇટિંગ. આઈ એમ ફાઇટિંગ. આઈ એમ ફાઇટિંગ ફોર યુ. આઈ એમ ફાઇટિંગ ફોર યુ. પછી તે તમારા માટે લડી રહી છે, તો શી ઇઝ ફાઇટિંગ ફોર યુ. અમે તમારા માટે લડી રહ્યા છીએ, તો વી આર ફાઇટિંગ ફોર યુ. મતલબ એ એમિઝારનો ખેલ છે. એકે એક કાર્ડ મેં ડિટેલમાં સમજાવેલ જ છે. જો તમે નથી જોયા તો જોઈ લેજો પહેલા. અહીંયા એવું લખ્યું હોય કે તેણી મૂવી જોવે છે, તો શી વોચિસ અ મૂવી. ES વાળું થઈ જશે. શું કામ? કારણ કે નિયમ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કે જ્યારે કર્તા તરીકે હી, શી, ઇટ કે એક વચન નામ આપેલું હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે એસ વાળું રૂપ લાગશે. રેડી? ચલો હવે સાહેબ બીજું, પૂર્ણ વર્તમાન. પૂર્ણ વર્તમાન એટલે કે કોઈ પણ પ્રકારની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ ગઈ હોય. કે અમે જમી લીધું છે, અમે દોડી લીધું છે, મેં તો આ મૂવી જોઈ લીધું છે, મેં આ મૂવી જોઈ લીધું છે. તો વાક્ય બનશે આઈ હેવ વોચડ. શું થશે? આઈ હેવ વોચડ ધીસ મૂવી. ધીસ મૂવી. હવે સાહેબ પછી આવા નવા વાક્યો બનાવવાના. ક્રિયાપદનું લિસ્ટ ન હોય તો 97 272 92 392 ઉપર મેસેજ કરો, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. ત્યાં ફ્રી મટીરિયલમાંથી એ PDF ફ્રીમાં મળવાની છે, તો લઈ લ્યો, ડાઉનલોડ કરી લેજો, બરોબર છે? ચલો, આઈ હેવ વોચડ ધીસ મૂવી. અથવા તો આપણે એમ કહ્યું અમે તમારા માટે લડી લીધું છે, તમે ચિંતા ન કરો, અમે તમારા માટે લડી લીધું છે. તો એવું કેવું હોય, અથવા તો મેં લડી લીધું છે, તો શું થશે? આઈ હેવ. હવે V3 નું જ રૂપ આવે આની બાજુમાં, તો શું થશે? FOUGHT. આઈ હેવ ફોટ ફોર યુ. ફોટ ફોર યુ. મતલબ તમે સાહેબ એક વસ્તુ સમજો છો. શું? તો કે અહીંયા ક્રિયાપદનું સીધું મૂળ રૂપ આવ્યું. અહીંયા તમે જો એમિઝારની સાથે ING વાળું રૂપ આવ્યું. અહીંયા હેવેઝની સાથે V3 નું રૂપ આવ્યું. રેડી? તો આ એક કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે સાહેબ. કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે. હું નાચું છું, આઈ ડાન્સ. હું નાચી રહ્યો છું, આઈ એમ ડાન્સિંગ. અને મેં નાચી લીધું છે, આઈ હેવ ડાન્સ્ડ. આમ પ્રેક્ટિસ, એક એક વાક્યની પ્રેક્ટિસ કરવાની. સમજી ગયા તમે? તો આ વસ્તુ ખબર. હું દોડું છું, હું હંમેશા દોડું છું, આઈ રન એવરી ડે. હું દોડી રહ્યો છું મતલબ અત્યારે, તો આઈ એમ રનિંગ. અને મેં દોડી લીધું છે, આઈ હેવ રન. સમજી ગયા? આ પ્રોપર વેમાં બધા ક્રિયાપદ આ કરતા છે ને એને બદલાવતું જવાનું, વાક્ય બદલતું જશે, બીજું કઈ મહત્વનું છે જ નહીં. અને હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સાહેબ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ તમને બંનેને આવડે જ છે, કાંઈ છે જ નહીં, ખાલી એક પ્રેક્ટિસ કરવાની છે. ચાપુ વકા. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. સાહેબ કેવી ક્રિયાઓ? તો કે જે ક્રિયાઓ ભૂતકાળમાં ચાલુ થઈ ગઈ હોય, મતલબ જ્યારે પણ 2 મિનિટ પહેલા થઈ હોય, 5 વાગ્યા પહેલા થઈ હોય, 15 મહિના પહેલા થઈ હોય, હજારો વર્ષ પહેલા થઈ હોય, પણ ઈ ક્રિયા ભલે ગમે ત્યારે ભૂતકાળમાં ચાલુ થઈ હોય, પણ અત્યારે ચાલુ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? ચાલુ. તો એવી ક્રિયાઓ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. માની લ્યો કે હું સવારથી આ મૂવી જોઈ રહ્યો છું, હું સવારથી, તો સાહેબ ત્યારે વાક્યમાં પછી એમિઝાર પાસે ING નો લગાડતા. હું જોઈ રહ્યો છું, આઈ એમ વોચિંગ, એમ નું હાલે પછી. તો હું જોઈ રહ્યો છું તો થશે આઈ હેવ બીન. શું થશે? આઈ હેવ બીન વોચિંગ. આઈ હેવ બીન વોચિંગ અ મૂવી. અ મૂવી સિન્સ ધ મોર્નિંગ. સિન્સ ધ મોર્નિંગ. હવે સિન્સ એ ફોર શું છે? મોર્નિંગ. એ તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય લેક્ચર જોઈ લેશો ને એટલે ખ્યાલ આવી જશે. સર્ચ કરો ને કોઈ પણ ટોપિક, તમને મળી જ જશે. પછી માની લો કે હું કેવું હોય કે હું તમારા માટે સવારથી લડી રહ્યો છું, સવારથી તમારા માટે લડી રહ્યો, તમને કઈ પડી જ નથી, લાવ તો ખારા થઈ ગયા. તો મતલબ હું તમારા માટે સવારથી લડી રહ્યો છું, તો આઈ હેવ ફાઇટિંગ, સોરી આઈ હેવ બીન ફાઇટિંગ થશે. શું થયું? આઈ હેવ બીન ફાઇટિંગ. FIGHTING. આઈ હેવ બીન ફાઇટિંગ ફોર કેટલા વાગ્યાથી કીધું? મતલબ કે હાલો 2 કલાકથી કીધું, તો 2 hours. હવે આ એક વસ્તુ સમજજો. જો આઈ હેવ બીન ફાઇટિંગ ફોર, હવે એક અહીંયા 4 આવ્યું અને એક અહીંયા 4 આવ્યું.
હવે આ ફોર નો મતલબ થાય માટે, કારણ કે ફોર પછી શું આપ્યું છે? કર્મ આપ્યું છે, ફોર યુ, તમારા માટે. અને આ ફોર પછી જ્યારે સમય આપ્યો હોય ને ત્યારે સાહેબ આ ફોર નું ગુજરાતી થાય થી. શું થશે? થી. આટલું યાદ રાખવાનું. ફોર પછી કોઈ કર્મ વિભક્તિ આપ્યું હોય અથવા તો કોઈ વ્યક્તિનું નામ આપ્યું હોય તો ત્યારે ફોર નો મતલબ થશે માટે. રેડી? एक ना एक शब्द मीनिंग अलग अलग. तो साहब ऐसे बड़े बड़े देशों में ऐसी छोटी छोटी मुश्किलें आती रहती है, लेकिन डरने का नहीं. समझी ગયા? આ વસ્તુ છે, જીવનમાં ધ્યાન રાખવાનું છે. તો આ થઈ ગયા ત્રણે ચારે ચાર વર્તમાન કાળ. પછી એકવાર બધા વાક્ય લખાઈ જાય પછી બોલમ બોલ, બોલમ બોલ, બોલે જ રાખવાનું સાહેબ. આવડે શું નહીં? એક એક્ઝામ્પલ લેવાનું, આવું ખબર પડી. એક એક્ઝામ્પલ લઈ લો. માની લો કે મારે એક્ઝામ્પલ લેવું હોય કપડાં ખરીદવું. હું દર રવિવારે કપડાં ખરીદું છું. I buy clothes every Sunday. હું અત્યારે કપડાં ખરીદી રહ્યો છું, ફોન આવ્યો હોય તો I am buying clothes. આવડે? આવડે કે ના આવડે? સમજમાં આતા હે? ઓકે. એના પછી મેં કપડાં ખરીદી લીધા છે. જો વર્તમાનમાં ક્રિયા પૂરી થઈ ગઈ. I have bought, क्रियापद का V3 का रूप आना चाहिए, भूल मत जाना. I have bought clothes. એટલે ભાઈ અમે 2 મહિનાથી કપડાં ખરીદી રહ્યા તોય પૂરું નથી થતું. તો I have been buying clothes. तो 2 महीना, तो ये अचौक्कस समय એટલે for 2 months. ये चक्कर आपको उसका लेक्चर देखना पड़ेगा, फोर और सिंस का. तो यूट्यूब पर सर्च करो सिंस एंड फोर बाय विजय नाक्या, એટલે ધડામ કરતો એક લેક્ચર આવશે, એને ધડામ કરતો જોઈ નાખો. હાલો, પહેલા તો મજા આવી. 2000 લાઈક નો ટાર્ગેટ છે સાહેબ. આવી રીતે સરસ રીતે એવું ગલગલિયા કરતો સમજાવતો હોય, તમે ગલગલિયા કરતા જો એક લાઈક નું બટન નો દબાવો તો ક્યાંક ને ક્યાંક દુઃખનો તણખો તો થાય. એક વખત લાઈક નું બટન અને સબસ્ક્રાઇબ નું બટન દબાવો. ચાલો હવે જોઈએ ભૂતકાળ. ભૂતકાળની જોતા પહેલા સાહેબ આ બધા લેક્ચર, બધા ટોપિક ને એવી રીતે સમજાવીને લખેલા છે ને આ બુકમાં. તમને બુક ઘરે 2 થી 4 દિવસમાં મળી જશે. તો ખાસ મિત્રો અત્યારે જ દેવ સત્ય બુક એ ઇંગ્લિશ ગ્રામર આવી જશે અને યુઝફુલ ફોર સ્પોકન ઇંગ્લિશ છે. અને 5મા ધોરણથી લઈને કોઈ પણ ઉંમરના વિદ્યાર્થીઓ હોય કે ગમે એ હોય એ આ બુકથી અંગ્રેજી શીખી જશે. એ અમારી જવાબદારી છે સાહેબ. બુક મેળવવા માટે સાહેબ અહીંયા લખ્યું છે નંબર 97 272 92 પર કોલ કરો, વોટ્સઅપ મેસેજ કરો કે ભાઈ મારે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામરની બુક લેવી. તો કરવું હું, એટલે અમારા ટીમ મેમ્બર તમને લોકો કહેશે કે ભાઈ આ કરો, અથવા તો નીચે રજીસ્ટ્રેશન માટેની લિંક આપેલી, ત્યાંથી નહીં તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. ઓકે, ચલો આગળ વધીએ સાહેબ. હવે આવ્યા ભૂતના કાળ. કેવા? તો કે ભૂતના કાળ. ચલો જોઈએ. હવે વર્તમાન સમજાઈ ગયા ને, એટલે એ તો હાવ હેલીના હે. રેડી? આમ આમ ચપટી વગર આવડી જશે. જુઓ તો સૌથી પહેલો કયો? તો કે સાદો ભૂતકાળ. કયો? સાદો ભૂતકાળ. સાહેબ ઓલાનો એક્ઝેક્ટ વિરોધ. મેં પાણી પીધું, હું કાલે ગયો, અમે નાચ્યા, અમે કૂદ્યા, અમે જોયું, અમે આ. તો મતલબ ઓલું શું હતું? હું મૂવી જોઉં છું તો આઈ વોચ મૂવી. મેં મૂવી જોયું, એટલે મતલબ હા જોયું એટલે ભૂતકાળ ક્રિયા થઈ ગઈ છે. તો સાહેબ એના માટે વાક્ય થશે આઈ વોચડ. શું થશે? આઈ વોચડ અ મૂવી. સાહેબ આ એક વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ ને હે સાહેબ? એટલે બેડો પાર હો સાહેબ. આઈ વોચ તો હું જોઉં છું, આઈ વોચડ તો મેં જોયું. હું તમારા માટે લડ્યો, પણ તમને કાંઈ એલા ફેર જ ન પડ્યો. હું તમારા માટે લડ્યો તો શું થશે? આઈ FOUGHT, આઈ ફોટ ફોર યુ. આઈ ફોટ ફોર યુ. હું તમારા માટે લડ્યો. સિમ્પલ છે સાહેબ, કાંઈ અઘરું નથી. રેડી? હવે સાહેબ ચાલુ ભૂતકાળ, ઓલા જેવું જ કાંઈ છે નહીં. હું લડી રહ્યો હતો, હું ટીવી જોઈ રહ્યો હતો. ભૂતકાળમાં તમે કોઈ પણ પ્રકારની ક્રિયા કરી રહ્યા હતા તો એના માટે થશે ચાલુ ભૂતકાળ. માની લો કે હું મૂવી જોઈ રહ્યો હતો, ઓલું શું હતું? જોઈ રહ્યો છું તો એમિંગ ઝાર. જોઈ રહ્યો હતો તો વોઝ વર. મતલબ હું મૂવી જોઈ રહ્યો હતો તો આઈ વોઝ વોચિંગ. I was watching a movie. I was watching a movie. અને હું તમારા માટે લડી રહ્યો હતો. કોના માટે? તમારા માટે લડી રહ્યો હતો. તો I was fighting. શું થશે? I was fighting. I was fighting for you. I was fighting for you. હું તમારા માટે લડી રહ્યો હતો. રેડી? પછી તમે આવા ઘણા બધા વાક્યને બનાવો સાહેબ. એક એક સેન્ટેન્સ લખો પછી બનાવો, લખો બનાવો. પછી પૂર્ણ ભૂતકાળ. સાહેબ પૂર્ણ ભૂતકાળ એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી. મેં તો જમી લીધું હતું.
મેં તો આ મૂવી જોઈ લીધું હતું એટલે હું ત્યાં નહોતો બેઠો. મેં તો એલા 2 ગ્લાસ પાણી પી લીધું હતું. પછી હાલે એલા તમે કહો પીવો પીવો પણ પી લીધું હતું. તો કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હતી એવી દર્શાવવા માટે. રેડી? તો મતલબ કે મેં આ મૂવી જોઈ લીધું હતું તો થશે આઈ હેડ. પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ V3, પૂર્ણ વર્તમાન કાળમાં હેવેસ પ્લસ V3. આઈ હેડ વોચડ. શું થશે? આઈ હેવ વોચડ ધીસ મૂવી. મેં આ મૂવી જોઈ લીધું હતું. અમે તમારા માટે લડી લીધું હતું. પછી તમે આવ્યા. મેં તમારા માટે લડી લીધું હતું તો આઈ હેડ ફોટ FOUGHT. આઈ હેડ ફોટ ફોર યુ. મેં તમારા માટે સાહેબ લડી લીધું હતું. અને સાહેબ હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે કોઈ ભૂતકાળમાં અમુક સમય પહેલા ક્રિયા ચાલુ થઈ ગઈ હતી અને ચાલુ હતી ચાલુ જ રહી અને પછી થોડાક સમય પહેલા પૂરી થઈ ગઈ. હું આ મૂવી 2 વાગ્યાનો જોઈ રહ્યો હતો. આ મૂવી 2 વાગ્યાનો. તો એના માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો તમે એના માટે વાક્ય થશે આઈ હેડ બીન થઈ જશે. શું થશે? આઈ હેડ બીન વોચિંગ this movie since ચોક્કસ સમય આવ્યો એટલે 2 o'clock. શું થશે? 2 o'clock. તમને ખબર પડવી જોઈએ કે હું વાક્ય બધાય ટોપિકને ડિટેલમાં PhD કરેલા છે અને અહીંયા પ્રેક્ટિસ માટેનો સેશન છે. તો પ્રેક્ટિસ તો જબરજસ્ત હોવી જોઈએ અને 12 કાળ આમ યાદ રખાય. તમને તો જ ખબર પડશે કે કયા કાળમાં કેવું આવે. મજા આવે છે ને? લાઈક કરજો. હશે 2000 લાઈકનો ટાર્ગેટ છે આ વિડીયોમાં તો તમારે પૂરો કરવાનો જ છે. કરી દેશો ને? કરી દેવાનું હોય ને સાહેબ, એમ કઈ તમારે પૂછવાનું હોય. ઓકે ચલો હવે એના પછી બીજું વાક્ય આના જેવું જ બનાવ્યું કે હું તમારા માટે 2 મહિનાથી લડી રહ્યો હતો અને તમે હવે અત્યારે દગો દીધો ને, કાંઈ વાંધો નહીં. તો હું લડી રહ્યો હતો. આઈ હેડ બીન ફાઇટિંગ. શું થશે? આઈ હેડ બીન ફાઇટિંગ ફોર યુ for 2 months. સાહેબ અહીંયા સિન્સ મૂક્યું ને અહીંયા ફોર એટલે જ કહું છું ચોક્કસ સમય અને અચોક્કસ સમય. સિન્સ પછી ચોક્કસ સમય હોય તો ત્યારે સિન્સ આવે અને ફોર પછી મતલબ કે જ્યારે અચોક્કસ સમયની વાત થઈ ત્યારે ફોર. આ બેયનું ગુજરાતીથી જ થાય હો. બંનેનું ગુજરાતીથી જ થાય. સમયથી 2 વાગ્યાથી 3 વાગ્યાથી 5 મહિનાથી એટલા માટે સિન્સ ને સિન્સ ફોર આપ્યું. પણ ક્યારે મૂકવું એના માટે સિન્સ 4 નો વિડીયો જોઈ લેવાનો. આવી મજા આપણે આલુ ભૂતકાળ પૂરા. હવે 4 બાકી રહ્યા ભવિષ્યકાળ. સાહેબ એની ચર્ચા કરી લઈએ પણ એની પહેલા સાહેબ 2 આમ કહેવાય ને માથા ભાંગી નાખે, અંગ્રેજીમાં ભૂકા કાઢી નાખે એવા 2 કોર્સ એકદમ મતલબ ABCD થી સ્ટાર્ટ કરવામાં આવશે. કોઈ પણ 5મા ધોરણથી વિદ્યાર્થી, આપણે બધું 5મા ધોરણથી જે વિદ્યાર્થી ભણતા એને ધ્યાનમાં રાખીને જ બનાવ્યું છે. 2 કોર્સ છે, સ્પોકન ઇંગ્લિશ, બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ અને બૂસ્ટર સ્પોકન ઇંગ્લિશ 2.0. બંને કોર્સની પ્રાઇસ જુઓ, એકની 1499, એકની 999. સાહેબ બંને કોર્સ 1 વર્ષ માટે. બંને કોર્સમાં એકદમ બેઝિકથી જ શરૂ કરવામાં આવી. તો ફેર શું હે સાહેબ? ફેર છે કે આ કોર્સમાં તમને દર શનિવારે સાંજે 9 વાગે એક લાઈવ લેક્ચર આવશે ડાઉટ સોલ્યુશન માટે, અથવા તો અમારા દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવશે અને મારા દ્વારા ભૂકા કાઢી નાખી એવી કાંઈ ઘટે જ નહીં સાહેબ. અને એક આમાં છે એમાં દર મહિનાની 1લી તારીખે એક લાઈવ લેક્ચર આવશે. બાકી 7000 પ્લસ સેન્ટેન્સની બુક આ બધું તો આવશે સાહેબ. જો કોર્સમાં ઈચ્છા છે તો આ નંબર આપ્યા છે 97 272 93 92. કોલ કરો, મેસેજ કરો, ફોન કરો, ગમે કરો પણ કરો અને આ કોર્સ પરચેસ કરી લ્યો. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો. તો વહેલા તે પહેલાના ધોરણે જોઈ લેજો. હવે વાત કરી ભવિષ્ય જેની બધાને ચિંતા છે અને એના માટે આ કોર્સ લઈ લેજો એટલે ભવિષ્ય તમારું ઉજ્જવળ થઈ જાય. ઓકે ચાલો તો સાહેબ સિમ્પલ છે. ભવિષ્ય તો હાવ હેલા થેલા છે, કાંઈ અઘરું છે સાહેબ? જીવનમાં અઘરું કાંઈ હે જ નહીં. અઘરું તો આપણે બનાવીએ છીએ, હોતું કાંઈ હે નહીં. ચલો તો સિમ્પલ પેલો છે સાદો ભવિષ્યકાળ. સાહેબ હું આ મૂવી જોઈશ. જોજો પેલું શું હતું? હું મૂવી જોઉં છું તો આઈ વોચ ધીસ મૂવી. મેં આ મૂવી જોયું, આઈ વોચડ ધીસ મૂવી. હવે તો કે આ મૂવી હું જોઈશ આવું કેવું છે તો આઈ વિલ વોચ ધીસ મૂવી થશે. શું થશે? આઈ વિલ વોચ ધીસ મૂવી. હું આ મૂવી જોઈશ. હું તમારા માટે લડીશ. તો શું થશે? I will fight for you. હું તમારા માટે લડીશ. સાહેબ કાંઈ અઘરું છે? હાવ હેલું છે ને.
પ્રેક્ટિસ કરજો હો સાહેબ, તો જ બેનિફિટ મળશે સાહેબ. હવે ચાલુ ભવિષ્ય સાહેબ, ચાલુ ભવિષ્ય એટલે ઘણીવાર કેવું હોય ને, હું આ મૂવી જોઈ રહ્યો હોઈશ તમે આવશો ત્યારે, તો એના માટે વાક્ય બનશે આઈ વિલ બી વોચિંગ થશે. શું થશે? આઈ વિલ બી વોચિંગ ધીસ મૂવી. અને સાહેબ વિડીયો કેવો લાગે એના માટે કોમેન્ટમાં સારું એવું એક સેન્ટેન્સ લખશો ને તો હું વાંચીશ ને તો મને આનંદ થશે ને. તો સાહેબ ખરેખર આમ તમારા માટે આવા વિડીયો બનાવતો જ રહીશ. તો એક કાંઈ નહીં તો એક લાલ હાટડું તો મૂકજો હો, દિલડો ઓલું લાલ. ઓકે ચલો, એના પછી હું તમારા માટે લડી રહ્યો છું. તમે ચિંતા ન કરો, હું તમારા માટે બેઠો હું ને, હું કામ ચિંતા કરો. તો આઈ વિલ બી ફાઇટિંગ. શું થશે? આઈ વિલ બી ફાઇટિંગ ફોર યુ. હું તમારા માટે લડી રહ્યો હોઈશ, ચિંતા નહીં કરતા સાહેબ. હવે ચાલુ પૂર્ણ ભવિષ્ય. સાહેબ પૂર્ણ ભવિષ્ય એટલે કોઈ પણ પ્રકારની ક્રિયા ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે. મતલબ કે મેં આ મૂવી જોઈ લીધું હશે, તમે આવશો ત્યાં તો પતાવી દીધું હશે. એના માટે સેન્ટેન્સ થશે આઈ વિલ હેવ. શું થશે? આઈ વિલ હેવ વોચડ. શું થશે? વોચડ ધીસ મૂવી. મેં આ મૂવી જોઈ લીધું હશે, મેં તમારા માટે લડી લીધું હશે, તમે તાર ચિંતા ન કરો. તો શું થશે? આઈ વિલ હેવ ફોટ. FOUGHT. આઈ વિલ હેવ ફોટ ફોર યુ. મેં તમારા માટે લડી લીધું હશે, ચિંતા નહીં કરતા. અને હવે ચાલુ પૂર્ણ ભવિષ્ય. તો કે હું તમારા માટે 2 વાગ્યાથી લડી રહ્યો હોઈશ, અથવા તો હું આ મૂવી સવારથી જોઈ રહ્યો હોઈશ. તો એવું કેવું હોય તો તમે કહી શકો આઈ વિલ હેવ બીન. શું થઈ જાય? આઈ વિલ હેવ બીન વોચિંગ ધીસ મૂવી since morning. રેડી? અને હું તમારા માટે 2 દિવસથી લડી રહ્યો હોઈશ, તમ તાર ચિંતા નહીં કરતા. તો આઈ વિલ હેવ બીન fighting for you for 2 days. 2 દિવસથી તમારા માટે લડી રહ્યો હોઈશ સાહેબ. હવે ખાલી હેલ્પિંગ વર્બને ધ્યાન રાખો ને, જુઓ તમે બધા હેલ્પિંગ વર્બને પરફેક્ટ ધ્યાન રાખો ને, કે હું લડું છું તો હું મૂવી જોઉં છું, આઈ વોચ ધીસ મૂવી. મેં આ મૂવી જોયું, આઈ વોચડ ધીસ મૂવી. અને આ મૂવી જોઈશ તો આઈ વિલ વોચ ધીસ મૂવી. ખાલી ફેર આટલામાં જ પડશે, જોજો તમે. રેડી? પછી તો કે હું મૂવી જોઈ રહ્યો છું આવે તો આઈ એમ વોચિંગ ધીસ મૂવી. આની જગ્યાએ મૂકી દો. હું મૂવી જોઈ રહ્યો હોઈશ તો આઈ વોઝ વોચિંગ ધીસ મૂવી. ખાલી જોજો હું રાઉન્ડ કરું એમાં જ ફેર થશે, બીજે ક્યાંય નહીં થાય. રેડી? એના પછી માની લો કે આપણે એમ કેવું હોય કે હું આ મૂવી જોઈ રહ્યો હોઈશ તો વિલ બી આવે છે, આઈ વિલ બી વોચિંગ ધીસ મૂવી. એના પછી છે પરફેક્ટમાં મેં આ મૂવી જોઈ લીધું છે, તો અહીંયા ખાલી તમારે હેવ મૂકવાનું છે. આઈ હેવ વોચડ ધીસ મૂવી. મેં આ મૂવી જોઈ લીધું છે તો આઈ હેડ વોચડ ધીસ મૂવી. અને મેં આ મૂવી જોઈ લીધું હશે તો આઈ વિલ હેવ વોચડ ધીસ મૂવી. અને હવે ચાલુ પડજો બધા 12 નું એક એક્ઝામ્પલ આપું. પ્રેક્ટિસ આમ કરવી પડશે, તभी तो आएगा, नकर तो जाएगा. समझ में आएगा तो आएगा, वरना नहीं आएगा. चलो એના પછી મતલબ આપણે એમ કેવું હોય કે હું આ મૂવી છે એ સવારથી જોઈ રહ્યો છું, તો આઈ હેવ બીન. અહીંયા આ જ આવશે આઈ હેવ બીન વોચિંગ ધીસ મૂવી સિન્સ મોર્નિંગ. હું આ મૂવી સવારથી જોઈ રહ્યો હતો તો હેડ મૂકી દો. આઈ હેડ બીન વોચિંગ ધીસ મૂવી સિન્સ મોર્નિંગ. અને આ મૂવી હું સવારથી જોઈ રહ્યો હતો તો આ જ રીતે આવશે આઈ વિલ હેવ બીન વોચિંગ ધીસ મૂવી. સમજાણું? મજા આવી? 12 કાળની મજા આવી. અને આવી જ રીતે સાહેબ તમારે પ્રેક્ટિસ કરવી છે ને. અંગ્રેજીના 2 મહત્વના સ્તંભ તમને કહું છું સાહેબ, બહુ મોટી કિંમત નથી પણ નાનું પણ નાગનું બચ્ચું સાહેબ. તમામ પ્રકારની વોકેબ્યુલરી જોઈએ છે તમારે તો આ 99 રૂપિયાની ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક છે. QR કોડને સ્કેન કરો, 99 રૂપિયા ટ્રાન્સફર કરો, પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દો એટલે PDF તરત જ તમને મોકલાવી દેવામાં આવશે. પ્રિન્ટ કઢાવો અને અંગ્રેજી શીખવાની શરૂઆત કરી દો. અને તમારે અઢળક વાક્યોની પ્રેક્ટિસ કરવી છે. 7000 થી પ્લસ વધારે વાક્યોની પ્રેક્ટિસ માટેની PDF તમને આ મળી જવાની છે. 149 રૂપિયાની પ્રાઇસ છે. QR કોડને સ્કેન કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ તમને આ PDF પણ મોકલાવી દેવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે સાહેબ લઈ લેજો. અને હા, WhatsApp ચેનલમાં જોડાવા માટે આ નંબર ઉપર મેસેજ કરો.
અથવા તો હાઈ કરીને મેસેજ કરશો એટલે લિંક આવશે. લિંક ઉપર ક્લિક કરીને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જજો સાહેબ. તમામ પ્રકારની માહિતી ત્યાં આપવામાં આવે છે. તેમજ ટેલિગ્રામ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ પર જોડાઈ શકો છો. QR કોડને સ્કેન કરો અને આપણું ઇન્સ્ટાગ્રામ છે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ, એને પણ ફોલો કરી દેજો. ત્યાં પણ રીલ્સો મૂકીને પણ અંગ્રેજી શીખવાડવામાં આવે છે. તો મિત્રો કેવી લાગી ટ્રિક્સ? મજા આવી કે નહીં? સુપર ડુપર હતી ને? તો કોમેન્ટ બોક્સમાં લખી નાખો સાહેબ સુપર છે, ઉપર ટ્રીક હતી. આટલું સેન્ટેન્સ તમારે લખવાનું છે. મને મજા આવવી જોઈએ. અને કાંઈ ન લખો તો લાલ હાટડું તો મૂકતા જાવ સાહેબ. અને સરસ મજાની વિડીયોને લાઈક કરી દેજો તો મને મજા આવશે. અને ચેનલમાં નવા છો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આવતા લેક્ચરમાં ફરી પાછા નવા લેક્ચરમાં નવા અંદાજ સાથે મળીએ છીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.